વાર્તા એહસાન મંદ, લેખક શરદ મણિયાર. અલ ઝહારા હોસ્પિટલ દુબઈના વોર્ડ નંબર 504 પલંગ પર પડેલા સૈયદને હોશ આવ્યો. એટલે આંખો ખોલીને સામે એક લેડી ડોક્ટર અને એક નર્સને જોઈને ખૂબ જ અચંબિત થઈ ગયો અને માંડ આટલું જ બોલી શક્યો, હું અહીંયા કેવી રીતે આવ્યો? તો તરત જ લેડી ડોક્ટરે જવાબ આપ્યો, ભાઈ, તમે આજે બપોરે શેખ ઝાયદ રોડ ઉપર સિગ્નલ ક્રોસ કરવા જઈ રહ્યા હતા અને એકાએક ચક્કર ખાઈને રસ્તાની વચ્ચે પડી ગયા, એટલે તમને અહીં લાવવામાં આવ્યા છે. હવે તમને કેમ લાગી રહ્યું છે? હું ઠીક છું. સૈયદથી માત્ર એટલું જ બોલાયું. સરસ. શું નામ છે તમારું અને દુબઈમાં ક્યાં રહો છો? ડોક્ટરે વધુ એક જરૂરી સવાલ કર્યો. મેડમ, મારું નામ સૈયદ અંસારી છે અને હું દુબઈના મીના બજારમાં રહું છું. ઓકે, મારું નામ ડોક્ટર શિવાની ગુપ્તા અને અહીંયા તમારી સારવાર કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. ડોક્ટરે ચોખવટ કરી. તો પ્લીઝ હવે તમે મને એ કહો કે એક્ઝેક્ટલી શું તકલીફથી ચક્કર આવ્યા અને તમે ભર રસ્તે આ રીતે પડી ગયા? ડોક્ટરે આગળ ચલાવ્યું, પણ સૈયદે એમનો જવાબ આપવાનું ટાળ્યું અને નતમસ્તકે ચૂપ રહ્યો. તો ફરી ડોક્ટર શિવાનીએ આગ્રહભર્યા અવાજમાં પાછો એ જ સવાલ પૂછ્યો. તો હવે સૈયદથી રહેવાયું નહીં અને એક બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. એ જોઈને ડોક્ટર શિવાની અને તેમની સાથે ઉભેલી બંને નર્સો સ્તબ્ધ થઈ ગઈ. અરે સૈયદ, તમે શું કામ રડી રહ્યા છો? તમને શું પ્રોબ્લેમ છે? નર્સ અને ડોક્ટર શિવાનીએ પ્રેમાળ સ્વરે એના ખભે હાથ મૂકીને પૂછ્યું, મેડમ, છેલ્લા 15 દિવસથી મેં પેટ ભરીને ખાતું નથી. ફક્ત એક ટાઈમ સાથે 2 તંદૂર રોટી પાણી સાથે ખાઉં છું અને નોકરીની તલાશમાં અહીંયાથી ત્યાં પગપાળા ભટકું છું. એટલે અશક્તિના કારણે મને ચક્કર આવી ગયા હશે. સૈયદના ખુલાસાએ ડોક્ટર શિવાનીને ઓર મૂંઝવી દીધા. અહીં દુબઈમાં ક્યારથી રહો છો તમે? ડોક્ટરે પૂછ્યું તો સૈયદે પોતાની સંપૂર્ણ આપવીતી જણાવી દીધી. મેડમ, હું ગાઝિયાબાદ યુપીથી આવું છું. મારા ફાધર એક પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઈવર હતા, પણ એક કાર એક્સિડન્ટમાં એમનું મૃત્યુ થયું. એટલે મારી અમ્મી ચારે બીજાના ઘરોમાં કામ કરીને અમારું ઘર ચલાવ્યું. મને ભણાવ્યો અને મેં પણ ભણતા કાર ડ્રાઇવિંગ શીખીને પાર્ટ ટાઈમમાં મારા પપ્પાની જ કંપનીમાં ડ્રાઈવરનું કામ સ્વીકારી લીધું. પણ પછી મારા એક સગાએ મારી અમ્મી જાન પાસેથી 3 લાખ રૂપિયા પડાવી અને મને અહીં ધકેલી દીધો અને કહ્યું કે મારે મારી જાતે જ અહીંયા મારા યોગ્ય કોઈ જોબ શોધી લેવો. એટલે સૈયદને વાત કરતા હાંફતો જોઈને ડોક્ટર શિવાનીએ વાત કાપી. ઓહ, સમજી ગઈ. પહેલા તમે પેટ ભરીને જમી લ્યો, પછી આપણે એ વિશે વધુ વાત કરીએ. ત્યાં સુધી હું બીજા વોર્ડમાં મારા પેશન્ટોને મળીને આવું છું. એટલું કહીને ડોક્ટર શિવાની ત્યાંથી જતા રહ્યા. લગભગ 1.5 કલાક બાદ તેઓ પાછા સૈયદના વોર્ડમાં પાછા આવ્યા. ત્યારે સૈયદના ચહેરા પર સ્વાદિષ્ટ ભોજનથી પણ વધુ પેટ ભરાયાનો સંતોષ અને ચમક જોઈ ખુશ થયા. એટલે સીધું પૂછી દીધું, સૈયદ, તમને અહીંના રસ્તા ઉપર કાર ચલાવવી ફાવશે? તો સૈયદે ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો,
હા હા મેડમ, કેમ નહીં મેડમ. અરે ઇન્ડિયાના ઉબડ ખાબડ રસ્તાઓ પર ભરચક ટ્રાફિક જામ અને હોર્નના ઘોંઘાટોની વચ્ચે જેને ગાડી ચલાવી હોય એ દુનિયાના કોઈ પણ શહેરમાં ગાડી ચલાવી શકે. તો ઠીક છે. એમ કહીને એમણે પોતાના પર્સમાંથી પૈસા કાઢ્યા અને સૈયદના હાથમાં મૂકીને બોલ્યા, કાલે સવારે 9 વાગે મારા ઘરે આવી જજો. તમારી નોકરી અને રહેવાનું મારા ઘરે પાક્કું. તો ડોક્ટર શિવાનીનો પ્રસ્તાવ સાંભળી સૈયદ એકદમ ગળગળો થઈ ગયો. આંખોથી હરખના આંસુઓ ટપકવા માંડ્યા. એટલે બિસ્તર પરથી ઊભો થઈ હાથ જોડીને ફક્ત એટલું જ બોલી શક્યો, મેડમ, મેડમ, તમારો આ અહેસાન હું ક્યારેય નહીં ભૂલું, પણ સમય આવે તો એને ચૂકવવાની કોશિશ પણ જરૂર કરીશ. તો ડોક્ટર શિવાનીએ મધુર સ્મિત આપી એમ કહ્યું, અરે એમાં અહેસાન કેવો? જોગાનું જોગ મારો જૂનો ડ્રાઈવર છેલ્લા 1 મહિનાથી એના ગામે ગયો છે અને પાછા આવવાનું નામ જ નથી લઈ રહ્યો. એટલે તમે જો મારી ગાડી સંભાળી લો તો મને બહુ જ મોટી રાહત થાય. અને હું મારા બહુ મોટા ઘરમાં એકલી જ રહું છું, તો મને ઘરના કામકાજમાં પણ તમારી મદદ મળી રહેશે. લગભગ 6 મહિના સુધી બધું રાબેતા મુજબ ચાલતું રહ્યું. સૈયદે ડોક્ટર શિવાનીની કાર ચલાવવાની ફરજ તો બખૂબી નિભાવી અને સાથે સાથે એમના ઘરના નાના મોટા કામોની જવાબદારી પણ બહુ જ સહજતાથી ઉપાડી લીધી. એના વાણી, વર્તન અને વ્યવહારથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા. એક મધરાતે સૈયદ બાથરૂમ જવા ઉઠ્યો. પોતાના રૂમથી લિવિંગ રૂમના બાથરૂમ સુધી જઈ રહ્યો હતો ત્યાં જ શિવાનીના રૂમમાંથી કોઈના વાત કરવાનો ધીમો અવાજ એના કાને પડ્યો. પહેલા તો એને કંઈ ભ્રમ થયો હોય એવું લાગ્યું, પણ પછી આ અવાજ થોડો વધુ તીવ્ર થયો તો સૈયદને ખાતરી થઈ ગઈ કે આ અવાજ તો શિવાનીના રૂમમાંથી જ આવે છે. એટલે થોડું આશ્ચર્ય તો થયું, કારણ કે છેલ્લા 6 મહિનાથી એ જાણે છે કે આ ઘરમાં એના અને શિવાની સિવાય અન્ય કોઈ રહેતું જ નથી. તો પછી આમ અડધી રાત્રે આમના રૂમમાં કોણ આવ્યું હશે? વધુ આશ્ચર્ય તો હવે એ વાતનું થયું કે ધીમો ગણગણાટ કોઈ પુરુષ સાથે વાતચીતનો હતો. એટલે વિચારમાં પડી ગયો. લાગ્યું કે મેડમ આ રીતે કોઈ પુરુષને શા માટે પોતાની રૂમમાં બોલાવે? પણ પછી એને એ વિચાર પણ આવ્યો કે હું તો એક મામૂલી નોકર છું, એટલે મારે મારી મેડમના અંગત જીવનમાં શા માટે માથું મારવું? અને એ રીતે મન મનાવીને એ પાછો પોતાના રૂમમાં જઈ રહ્યો હતો. ત્યાં જ શિવાનીની ચીસ સાંભળીને એ સ્તબ્ધ થઈ ગયો. એને કંઈક અજુગતું બન્યું હોય એવું લાગ્યું. એ ઉચાટમાં દોડતો શિવાનીના રૂમ તરફ ધસી ગયો તો એને જોયું કોઈ 2 અજાણ્યા પુરુષો ખૂબ જ આક્રોશ ભાવે એની રૂમમાંથી બહાર આવ્યા અને શિવાનીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે કાલનો છેલ્લો દિવસ છે અમારું કામ પતાવવાનો, નહીતર તારી ખેર નથી. એટલું કહીને એ બંને વ્યક્તિઓ ઘરની બહાર નીકળી ગયા. પણ સમય સૂચકતા વાપરીને સૈયદ ઝડપભેર શિવાનીના રૂમમાં પ્રવેશ્યો તો એને જોયું કે શિવાની પલંગ પર રડમસ ચહેરે બેસી ગઈ હતી. પણ તરત ઊભી થઈને એ બોલી ઉઠી, સૈયદ, શા માટે મારી રૂમમાં આવ્યા તમે? મેડમ, મને માફ કરજો, પણ આ બધું શું છે? કોણ હતા એ લોકો અને તમને શા માટે આ રીતે ધમકી આપીને ગયા? ચિંતિત સ્વરે સૈયદે પૂછ્યું તો શિવાનીએ ઠપકાના ભાવ સાથે કહ્યું, જો સૈયદ, એ મારો અંગત મામલો છે. તારે એમાં પડવાની જરૂર નથી. કેમ નથી મેડમ, કેમ નથી? હું તમારું નમક ખાઉં છું તો એ નમકનું ઋણ અદા કરવું એ મારી ફરજ છે. તમે પ્લીઝ ડરો નહીં અને બેઝિઝક મને બધી વાતથી વાકેફ કરો. તો ડોક્ટર શિવાનીએ રડતા રડતા કહ્યું, શું કહું તને? તું શું કરી શકીશ? એ લોકો અહીંના રહેવાસી છે, બહુ વગદાર અને ખતરનાક લોકો છે. મારું તો ઠીક, તારું પણ જીવન એ લોકો દુષ્કર કરી નાખશે. પણ સૈયદ મક્કમ હતો. મેડમ,
મારી ચિંતા તમે નહીં કરો અને પ્લીઝ પ્લીઝ મને તમારી મદદ કરવા દો. પ્લીઝ કહો કહો મેડમ, આખરે યહ માજરા ક્યા હૈ? સૈયદના સ્વરમાં દ્રઢતા ભરેલી આત્મવિશ્વાસની લાગણી જાણીને ડોક્ટર શિવાની પણ થોડી હિંમત એકઠી કરીને ધીરે ધીરે કહેવા લાગ્યા, મારી હોસ્પિટલમાં ફાતેમા શેખ નામની એક આધેડ વયની પેશન્ટની હું સારવાર કરી રહી છું. એને ગયા અઠવાડિયે હાર્ટ એટેક આવ્યો હતો, પણ તરત ઈલાજ મળવાથી એ બચી ગઈ. પણ આ બે વ્યક્તિઓ જે એમના દીકરા છે તેઓ નથી ઈચ્છતા કે એ બચી જાય, એટલે મારા ઉપર દબાણ કરી રહ્યા છે કે મારે એને ખોટી દવા આપી ને એવી રીતે સારવાર કરવી કે એ લેડી હોસ્પિટલમાં જ દમ તોડી દે. આ સાંભળીને સૈયદની બંને આંખો પહોળી થઈ ગઈ. સગા દીકરા એવું ઈચ્છે કે તેમની માં ગુજરી જાય? સગા દીકરા નથી, ઓરમાયા છે. ફાતેમા શેખના પતિની પહેલી બીબીના દીકરા છે અને એમના વાલિદના ગુજરી ગયા પછી એમની બધી મિલકત હાલ ફાતેમાના નામે છે અને એના પતિના વસિયત મુજબ ફાતેમાના જીવતા જીવ એ લોકોને આ મિલકતમાંથી કંઈ પણ ભાગ મળે એમ નથી. એટલે એ લોકો કોઈ પણ ભોગે બિચારીને મારી નાખવા તૈયાર થયા છે. મારા ઉપર એના માટે દબાણ કરી રહ્યા છે. પહેલા તો એ લોકોએ મને આ કામ માટે 10 લાખ દિરહામની લાલચ પણ આપી, પણ મેં એ સ્વીકારી નહીં. તો કેમ જાણે ક્યાંથી એ લોકોએ ઇન્ડિયામાં મારા મમ્મી પપ્પાની ભાળ કાઢી લાવ્યા અને હવે મને ધમકી આપે છે કે જો હું એમની વાત નહીં માનું તો એ લોકો મારા મા બાપની હત્યા કરાવી દેશે. તો હવે હું શું કરું એ જ નથી સમજાતું. પણ મેડમ, તો તમે પોલીસમાં ફરિયાદ કેમ નથી કરી દેતા? સૈયદે પૂછ્યું તો ડોક્ટર શિવાનીએ રડતા રડતા જવાબ આપ્યો, ફરિયાદ કેવી રીતે કરવી? એના વિરુદ્ધ કોઈ પુરાવા તો નથી મારી પાસે અને હવે સમય પણ નથી. આજે સાંજ સુધી જો એમનું કામ હું નહીં કરું તો મારા મમ્મી પપ્પાનું શું થશે એવી ચિંતા મને સતાવી રહી છે. તો સૈયદ પણ દિગ્મૂઢ બની ગયો અને એકદમ વિચારોમાં ખોવાઈ ગયો. પણ પછી તરત એને એક તુક્કો સૂજ્યો, મેડમ, એમના જ પાપની કહાની એમની જ જુબાની કરાવીએ તો કેવું? એટલે હું કઈ સમજી નહીં. શિવાની મૂંઝાયા તો હવે સૈયદે વધુ દ્રઢ સ્વરમાં જવાબ આપ્યો, મેડમ, હવે તમે નિરાંતે સૂઈ જાઓ. આપણે કાલે વહેલી સવારે જ પોલીસ સ્ટેશનમાં જઈને બાકીનું આયોજન ત્યાં જ કરશું. અને નક્કી કર્યા મુજબ તેઓ બંને નજીકના પોલીસ સ્ટેશને પહોંચે પહેલા ડોક્ટર શિવાનીએ સાવચેતી રૂપે અલ ઝહારા હોસ્પિટલના ડીન પાસે એ પોલીસ સ્ટેશન પર ફોન કરાવી દીધો હોવાથી વાત વધુ સરળ બની ગઈ. ડ્યુટી પર હાજર એ વરિષ્ઠ ઓફિસરે એમની બધી વાત સાંભળી અને હવે જરૂરી હતું એ બંને ભાઈઓ વિરુદ્ધ સબળ પુરાવા એકઠા કરવાનું. એટલે એમની સૂચના મુજબ શિવાનીએ પેલા ભાઈને ફોન લગાડ્યો અને ફોન સ્પીકર પર રાખ્યો. સામેથી મોટા ભાઈ વસીમનો અવાજ સંભળાયો, હેલો ડોક્ટર શિવાની, કેમ આ અચાનક આટલી વહેલી સવારે મને જગાડ્યો? હા ભાઈજાન, તમારા જ કામ માટે ફોન કર્યો છે. શિવાનીનો જવાબ સાંભળીને એને પ્રશ્ન કર્યો, તો શું તમે તૈયાર છો? હા, પણ શિવાનીની વાત વસીમે કાપી, પણ શું? વસીમભાઈ, તમારા કહેવા પ્રમાણે તમારા અમ્મીજાનને ઊંઘમાં જ પતાવી દેવા માટે તમે જે 10 લાખ દિરહામની ઓફર કરી છે તે ઓછા છે. શિવાનીએ જવાબ આપ્યો તો
વાસીમ બોલ્યો, તો તમને હવે લાલચ લાગી છે એમ ને? ના ભાઈ ના, એવું કાંઈ નથી. શિવાનીએ ખુલાસો કર્યો. પણ આટલું ખતરનાક કામ કરવા માટે મારે પણ ખૂબ સાવચેતી રાખવી પડશે ને, અને 2 નર્સોને પણ વિશ્વાસમાં લેવી પડશે. એમને પણ 5-5 લાખ આપવા પડશે ને? મંજૂર છે, પણ આ કામ આજે જ થઈ જવું જોઈએ. વસીમે વાત સ્વીકારી તો શિવાની બોલી, આજે મોડી રાત સુધી તમારા અમ્મીજાન જન્નત નસીબ થઈ જશે, અને એના માટે અમને એડવાન્સ પૈસા જોઈશે. હો જાયેગા, મળી જશે. વસીમનો ઉત્સાહ જોઈને ડોક્ટર શિવાનીએ હવે છેલ્લો વાર કર્યો. પણ હમણાં જ જોઈશે. તમે મારા ઘરે આપવા આવી શકશો? શિવાનીની વાતોની જાળમાં વસીમ ફસાઈ ચૂક્યો હતો. હું નહીં આવું, પણ મારો નાનો ભાઈ શાહિદ થોડી વારમાં તમારી ઘરે પહોંચી જશે. વાત પૂરી થઈ અને એનું રેકોર્ડિંગ પણ થઈ ગયું એટલે પોલીસની એક ટીમ ડોક્ટર શિવાનીના ઘરે પહોંચી અને છુપા કેમેરા લઈને એના ઘરના પડદા પાછળ છુપાઈ ગઈ. પોલીસની બીજી ટીમે હોસ્પિટલ પહોંચીને ફાતિમા શેખને વિશ્વાસમાં લઈને તેના કપૂતોની વાતનું સમર્થન કરી લીધું. નાનો ભાઈ શાહિદ શિવાનીની ઘરે પહોંચીને એના હાથમાં નોટોનું બંડલ પકડાવી રહ્યો હતો. ત્યાં જ પડદા પાછળ છુપાયેલ પોલીસે બહાર આવીને એને દબોચી લીધો અને પોલીસની ત્રીજી ટીમે મોટા ભાઈ વસીમને એના ઘરેથી ગિરફ્તાર કરી લીધો. આટલી મોટી આફતનું નિરાકરણ આટલી ઝડપી અને સહેલાઈથી કરાવવા બદલ ડોક્ટર શિવાની ખૂબ જ ભાવુક થઈ ગયા અને સૈયદ સામે હાથ જોડીને એટલું જ બોલ્યા, સૈયદભાઈ, આજથી હું તમારી અહેસાનમંદ રહીશ. અને સૈયદ કંઈ પણ બોલ્યા વગર શિવાનીની આંખોને જોવા લાગ્યો. આ વાર્તાના લેખક શ્રી શરદ મણિયાર, ડમરૂ સ્ટુડિયો બોરીવલી ઈસ્ટ ખાતે રેકોર્ડિંગ કરનાર તમામનો આભાર. રેકોર્ડિંગ કરનાર નીતિન દેસાઈ, વર્ષા દેસાઈ અને જ્યોતિ મહેતા સાથે એડિટિંગ અને સુપરવિઝન કરનાર શ્રી પરેશભાઈ હિંગુ. શ્રોતાજનો સાદર પ્રણામ. અહેસાનમંદ આ વાર્તા જે આપે હમણાં સાંભળી એના લેખક તરીકે હું શરદ મણિયાર, વર્ષા આર્ટ્સ અને શ્રી નીતિનભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે મારી આ વાર્તા યુટ્યુબ દ્વારા આપ સમક્ષ પહોંચાડી. આશા રાખું છું આપને ખૂબ પસંદ આવી હશે અને ભવિષ્યમાં પણ અમે આવી સરસ મજાની વાર્તાઓ આપ સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.